નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે તેના માટે ગુજરાત સરકાર દ્વારા રાહત પેકેજ છે તે બહાર પાડવામાં આવ્યું હતું. અને મિત્રો, ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા થઈ ગયા છે અને મિત્રો બીજા ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા પણ થવાના ચાલુ થઈ ગયા છે અને અમુક ખેડૂત મિત્રોના ખાતામાં હજુ પણ પૈસા જમા નથી થયા. તો મિત્રો, આ જે પૈસા છે તે શાના કારણે જમા નથી થયા અને મિત્રો પૈસા જમા ના થયા હોય તો ખેડૂત મિત્રોએ શું કરવાનું રહેશે, જેવી તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈશું. પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો કે મિત્રો, તમારા ખાતામાં પૈસા જમા નથી થયા તો તેમાં પણ અમુક કારણો હોઈ શકે છે મિત્રો. તો તેના વિશે આપણે વાત કરીશું. જેમ કે મિત્રો, બેંકના લીધે પણ તમારા પૈસા જમા ના થયા હોય અને મિત્રો ઈ-કેવાયસી નો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે અને મિત્રો તમારું જે બેંક ખાતું છે તે ચાલુ છે કે બંધ, તો તેના લીધે પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો, સૌથી પહેલા તમારે જ્યારે પણ પાક નુકસાનનું ફોર્મ જે તે પંચાયત ખાતે ભરાવ્યું હોય ત્યાંના જે વીસી ઓપરેટર બેસતા હોય તેના પાસે જઈ તમારે જે ફોર્મ ભર્યું છે તેમની સ્થિતિ ચેક કરાવી લેવાની રહેશે. જો મિત્રો ત્યાં તમારે અરજી ફોર્મ બરાબર સબમિટ થયું છે કે નથી તે પણ તમારે ચેક કરાવવાનું રહેશે. જો મિત્રો ત્યાં તમારું ફોર્મ બરાબર સબમિટ થઈ ગયું હોય તો ત્યારબાદ તમારે ગ્રામ સેવક શ્રી અથવા તો તમારા તાલુકામાં આવેલી ખેતીવાડી કચેરી ખાતે જઈ અને ત્યાંની પણ મુલાકાત કરી ત્યાં તમારી ફોર્મની સ્થિતિ શું છે તે પણ જાણી લેવાની રહેશે. ત્યારબાદ અમુક ખેડૂત મિત્રોને બેંકનો પ્રોબ્લેમ હોઈ શકે છે, ઈ-કેવાયસી હોઈ શકે છે, આધાર કાર્ડ નંબરનો પ્રોબ્લેમ હોઈ શકે છે, આધાર ડીબીટીના પ્રોબ્લેમ હોઈ શકે છે. જેમ કે મિત્રો, તમારે આધાર કાર્ડ છે તે તમારા બેંક સાથે લિંક ના હોય તો પણ મિત્રો તમારે પ્રોબ્લેમ થઈ શકે છે. અને મિત્રો, જે પણ ખેડૂત મિત્રોનો આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય તો બેંકમાં જઈ અને મિત્રો તમારે આધાર કાર્ડ છે તો બેંક સાથે લિંક કરાવવાનું રહેશે. અને મિત્રો તમારે ઈ-કેવાયસી પૂર્ણ ના હોય તો પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થતી નથી. તો સૌપ્રથમ મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવાની રહેશે. જેમ કે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મળે છે તે પણ મિત્રો ઈ-કેવાયસી પર જ મળે છે. એટલે મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવાની રહેશે. અથવા તો મિત્રો તમારે બેંકની વિગતોમાં પણ ભૂલ હોય તો તમને સહાય મળવા પાત્ર થતી નથી. જેમ કે મિત્રો, આધાર કાર્ડમાં નામ અલગ હોય અને બેંકમાં અલગ નામ હોય, જેના લીધે તમારી વિગતો મેચ ના થતી હોય તો તેમના લીધે પણ તમને સહાય છે તે મળવાપાત્ર થતી નથી. અને મિત્રો તમારું બેંકનું ખાતું છે તે એક્ટિવ હોવું જોઈએ. જો મિત્રો તમે બેંકમાં લેવડ દેવડ અમુક મહિનાથી બંધ હોય તો બેંકમાં જઈ તમારે બેંક ખાતું છે તે એક્ટિવ છે કે નથી તે ચેક કરાવી લેવાનું રહેશે. અથવા તો મિત્રો તમારી જે જમીન 7/12 અને 8માં તમારે નામમાં અથવા અમુક કોઈ પ્રોબ્લેમ હોય તો મિત્રો તેના લીધે પણ તમને સહાય છે તે મળવાપાત્ર થતી નથી. તેના માટે તમારે તાલુકા કચેરી ખાતે જઈને કરાવી શકો છો. અથવા તો મિત્રો તમારે ડીબીટીના પ્રોબ્લેમ હોય તો તેના કારણે પણ તમને સહાય છે તે મળવાપાત્ર થતી નથી. તો મિત્રો તમને હેલ્પલાઇન નંબર આપું છું. મિત્રો તમારે અહીં જે નંબર જોવા મળે છે તે નંબર તમારે જિલ્લા વાઇઝ છે. તો મિત્રો તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાની સામે જે હેલ્પલાઇન નંબર છે તેના પર મિત્રો તમારે કોલ કરી માહિતી મેળવી શકો છો. તો મિત્રો આવી જ રીતે તમને પાક નુકસાનનો સહાય નહીં મળી હોય તો આવા અમુક કારણ હોઈ શકે છે. તો મિત્રો તમે એ ચેક કરી શકો છો અને પાક નુકસાનનો સહાયનો લાભ છે તે મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.